હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. આજ તો સવારથી વ્લોગ ઉતાર્યો નથી અને આવી ગયા છે આપણે હોતી ઘેર. કેટલા વાગ્યા? 8 વાગી ગયા. આખો બરખો જોઈને બેઠા છીએ. પપ્પા બેઠા અને વ્લોગ જોઈએ બેઠા 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 છીએ. જમવાનું થઈ ગયું છે અહીંયા. જમવાનું ભૂખ લાગી તો બરોબર મમ્મીને આવે છે જમી લઈએ. આજ તો સવારે વહેલા જતો રહેતો, વહેલા એટલે નહીં જોઈને ફટાફટ જતો રહેતો. પપ્પા શું હોય મટી ગયું પેલું હાથે પેલું થયું તું બધું મટી ગયો કમ્પ્લીટ થઈ ગયું. બસ તાર હાથે દીધું ને ખણ નહીં આવતી બહુ ખણ થવું જતી બંધ થઈ ગઈ હતી. હવે સારું ઘણું સારું. પપ્પાને મટી ગયો, પલકને તાવ બાવ હતો એ મટી ગયો, એ બી સ્વસ્થ થઈ ગઈ. એ કમ્પ્લીટ થઈ ગઈ. અને બાટલો ચડાય એટલે એક બાટલા રેડી થઈ ગઈ. એક બાટલા ચડાય મને બાટલો ચડ્યું સગાર થઈ ગયું. એ શક્તિ થઈ જાય હા એ ને પલક મટી ગયો હવે. તો હજી બાટલો ચડાવો એકાદો નહીં ચડાવો બસ તાર. બાટલામાં દવા બધા જતી રહ્યા, કંટાળી ગયા દવામાં બાટલા તો નહીં ઘરમાં દવાથી કંટાળી ગયા છીએ. દવા એ તો જબ્બર કંટાળી. માતાજી ભગવાન કહું બધાને દયા કરો દયા કરો અને દવા ઘરમાંથી કાઢો અને તમારી ભક્તિ છેલ્લા 3-4 વર્ષથી દવા થઈ જઈ. કેમ કે દવાથી તો કંટાળે છે. દવા જાય તો સારું. મમ્મી એ ભાઈ ભૂખ લાગી બગાડ કે ખાવાનું કાઢો ભૂખ લાગી જબરજસ્ત. ના ખાવ લેતી આવી હેલે બેટા એ નહીં ખાધું. ચમ ખાવ નહીં ના ખાવા ના પાડો. ચમ તે મોટું તો આવે લે, મોટું તો મને આવ્યું. કપડે દૂધ નહીં ખેલે ખાવા નહીં ખાય તો ઉપર જશે. એ તો બરાબર કારણ તમારું મોઢું બગડે ને ખા તો મોટું ના બગડા. મારા કારણ ખવડાવવાનું એટલે મોઢું તો એમના ઉઠે તો પડે. ઉતાવળ બહુ કરે એકદમ ધીમે ધીમે હું તો જો કમ્પ્લીટ ખબર ધીમે ધીમે કામ ખબર એકદમ આપણે ખાતા એટલે ખવડાવવાનું. હા ફટાફટ થઈ. કપડા મસ્ત હારો મસ્ત કપડો ના લાગે તું કરી દીધું ટપકો કરેલો તો હા આપણે ઘરની ના લાગે. હા ના લાગે ઘરની લાગે. ઘરની તો આપણે એમને તો આપણે ઘેર લાવ્યા છીએ તાર આપણે રીતે ના બીજા નહીં લાગે બહારની લોકો કાના આપણા મોટા છે ને એટલા દેખાય બેને ને હા પેલા બધા નાના કાના આપણા સોચના કાના ખા બેજે હેડો પલક. એ મોટું તો આવે તો મોટું અમારે મને મોટું તો આવ્યું. દૂધ લઈ આવો નાની થોડી લેતો ખીચડી શાક ખાશે. જે ખાવું હોય તો દૂધ હેડો હાથ ધોયા જો હેડો. તૈયાર છું બેટા હું તમે હાથ પગ તો હાલત ધોયા ભગવાન ખવડાવી બેઠું કઈ વાહ તો ગોડી કે મારી કે મારી છે એ તો પેલા મું ખાઈ લો પછી કે જબરી જાય તમારે બોલ હેડો ના પેલા મું ખાઈ લો એટલે હું ધરાઈ દઉં મૂકીને. લેડો બેજે તો તારે એ ફોન નહીં ફોનમાં નહીં આવતી ને એ શું બગે છે રમ 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 કરે આખો દાડો. નાનું ને એટલે એનું હોય ત્યાં જાય થોડું થઈ જાય રમ રમ જ કરે. છોકરાને એવું ઈકણ નહીં ઈકણ બધા છોકરો કરે ને એટલા એનું મન એમાં પડેલું રહે. તો પપ્પાના મમ્મીને જે કચ્છ જવાનું હતું એ ટ્રીપ થઈ જાય કેન્સલ. સંખ્યા થઈ નહીં, સંખ્યા ઓછી થઈ જાય એટલે ટ્રીપ કેન્સલ કરી નાખી છે. પપ્પાને હવે જવાના નથી તો કચ્છ જવાનું હતું ફરવા પપ્પા. હા કચ્છ નતું જવાનું તો કેન્સલ તો કર્યું. કેન્સલ તું કે કેન્સલ કર્યું કોણ એકલા ક્યાં જવાનું? હે હા તો સારું કહેવાય જઈ આવે.
આ તો મસ્ત બનાવી ડુંગળી બટાકા શાક ખીચડી ને કાકી 2 શ્રીખંડ આલે અલગ અલગ ખાઈ લઈએ પણ. The next day. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા બ્લોગમાં. સવાર પડી ગઈ છે, સવા 9 વાગી ગયા છે. આપણે રેડી થઈ ગયા છીએ, જઈએ છીએ ઓફિસ આપણે. આજ તો ટિફિન તો કોઈ બનાવી નહીં, એટલે બપોરે આવવાનું થશે. મોબાઈલ લઈ લઈએ, રેડી થઈ રેડી તો થઈ જ જઈએ છીએ, નીકળીએ છીએ. બેગ તૈયાર છે આપણી. પપ્પા અહીંયા નોકરી ગયો, જેપટો જોયો, મમ્મી દુકાન જઈ લઈ જાઓ અને આપણે નવો નીકળીએ. પાણી પીને કાનાજીને કાલે નવા કપડાં પહેરાયા હતા, સરસ મજાને હજી નવડાને હમણાં નવડાવશે. પલક નાવા જઈશ, નવડાવશે. આ તો પાણી પીને નીકળીએ ઓફિસ જવા માટે. નાસ્તો કરવાનો ટાઈમ મળતો નથી, કેમ કે આપણે ઉઠીએ થોડા મોડા એટલે નહીં મળતો. નહીં તો મળે પાણી. મમ્મી કહે તો લાવી લો પણ ના, પડીકો નહીં ખાવા, પડીકો નહીં ખાવા. એમ કહેતા ના કરો નાસ્તો હાલ, પડીકો ના ખાઓ. નીકળીએ. મમ્મી આવી હતી પડીકો લઈને. જો કોના માટે લાવી પડીકો? હું તો ના તો પાણીમાં નહીં ખાવા પડીકો. હું જઉં તાન જેમ બી બપોરે આવી. હો ચલો મિત્રો, આપણે જઈએ ઓફિસ. 8 hours later. હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. વાગ્યા છે 7:30. આપણે ઘેર અમે આવીને તો બેઠા મસ્ત મજાને ટીવી જો બેઠા ગયા છે. ટીવી જો બેઠા છીએ. 9 વાગે આવ્યા છે. પ્રિન્સ આવ્યા છે રથયાત્રા જોવા. કાલે રથયાત્રા જગન્નાથની એટલું જોવા આવ્યા છે. પલકને આવે છે ખીચ લોટલી બનાવી ગયા. લોટલી પપ્પા જા ગયા તમે? આપણા ઉપર ફૂલ ચાલુ કરી ગરમીના ખોટા અત્યારે જવાતું છે. બફારો જો મારા એ તો તોય બધું કરી દઉં. ફુરખું કર્યું. પેલા ફોન ફાડી દેવાય. ચમ ચિયા ઓફિસર આવો. હોવા એ તો આવો મતલબ ફૂલ તો પેલા હું આવી પેલો ફુદીનો ફુદીનું ચોઈ લાય. પછી લાગે ફુદીનું લાય તે અંદર ચાના કૂચા નાખતા તો સારું ઉપરથી ખાતર થાય એનું ચાના કૂચાથી. સાચું, ચાના કૂચા નાખો ને મસ્ત થાય, ખાતર જેવું થઈ જાય. હા, ચાની ભૂકી નાખો ને એ બધું ખાતર થાય. લાવી દઈશું તે. એટલે શાના માટે બનાવવાનું? કોને કીધું એવું? એવું કરીએ આપણે તો બરોબર. મારે પણ મને તો ખબર નહીં એટલે કહો. કરી દઈશું તે. કાલ નહીં જવાનું તમારે? કાલ નહીં, પરમદાર જવાનું. પરમદાર જવાનું થોડા જઈ આવવાનું. હા, એકડે હો પડવું હતો ને, એવો પડે કશો હતો ને, હો પડે. આપણા ઘરમાં ગમે તો મૂકો. ચલો મોબાઈલ મૂકી દે ચાર્જિંગમાં, થોડું ચાર્જિંગ થઈ જાય પછી બેસીએ અમે રાત્રે. તો મિત્રો, અત્યારે છે અમે ધાબા ઉપર ઊંઘવા માટે. પપ્પાને 2 જણા ખાટલા ઢાળીએ છીએ, હોઈ જઈએ. ખાટલા આપણો પહેલો મારો, વચ્ચે મમ્મી ઊંઘશે ને એ પપ્પા ઊંઘશે. તો પંખો મૂકી દઈએ એટલે એ હારે હાલો. આ એ પવન છે ભાઈ, તમને પવન નહીં અડે લેશો તો. અરે એવું કરો લો. સરખો કરી દો. એને પકડવું પડશે કે મારો બેટો વચ્ચે ઊંચો થઈ જાય, વચ્ચેથી ઊંચો થઈ જાય. કુબળો હરકો થઈ ગયા ને કુબળો વચ્ચે ઊંચો થઈ જાય.
હે હું આવી આ આખું ફરીથી કુંડું આવ્યું પેલું ઘાસ થશે ઘાસ સૂકી હતું ને તો નાખ્યું જો અમે થોડું માટી નાખી આ દેવી પેલું વાગ્યું હા હું નાખ્યું આ પેલું કહેવાય પેલું ઓફિસ વાળું પેલું ફૂલ ના ના એ નહીં મરચો અને ખાવાનું પેલું ફુદીનો 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 પછી જો હા જાસૂદ કેવું થયું જાસૂદ મસ્ત લીલું થયું પેલામાં માટી થોડી નાખી એમાં ઓછી હતી ના આવ્યો એ તો નહીં ના હું એ જ નહીં ના કમ્પ્લીટ ના નહીં જો આમાં તું ચલો મિત્રો હવે હોઈ જઈએ આપણે એવું લાગે છે કે વાગે 10 હોઈ જઈએ જીગોને તો ઉપર ઊંઘવા જશે આપણે હોઈ જઈએ પવન બવન થોડું આવે છે વાતાવરણ થોડું કર્યું છે પણ થોડું કર્યું તો હ વાતાવરણ આવશે આજે પપ્પા તું લઈ લે હે વરસાદ આવશે આવશે વરસાદ ના કશું ના આવે ના કાળું તો કર્યું તું તારા બારા કાઢ્યા નહીં આવા દે ને પણ શું હતું ઠંડુ કરે સમજ્યા ભલે વરસાદ લે ચલો મિત્રો આપણે ઊંઘીએ મળીએ આવતા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય